છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રેન્જના ઓળ ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજ રોજ તારીખ 29મી સપ્ટેમ્બર 2025 ને સોમવારે છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રેન્જમાં આવતા ઓળ ખાતે સેવા પર્વ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, દિનેશભાઈ રાઠવા, કાળુભાઈ નાયકા, સરપંચ શ્રી ઓળ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર આરબી સોલંકી, મદદનીશ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર શ્રી ફતેહસિંહ મીણા, આઈએફએસ, આરએફઓ, વનપાલ, વનરક્ષક, રોજમદાર ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. એક પેડ માં કે નામ અને સેવા પર્વ વૃક્ષારોપણ અંતર્ગત 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. વન વિભાગ દ્વારા આજરોજ ડોલરિયા રેન્જના ઓળ ગામે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીયવ્યાપી સેવા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજરોજ ઓળ ગામે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આજુબાજુના ગામજનો, સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યશ્રીઓ જોડાયા હતા અને માન્ય નાયબ વન સંરક્ષક શ્રી રૂપક સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં 1,00,000 થી 1,25,000 જેટલા વૃક્ષો સેવા પર્વ ઉજવણી દરમિયાન વાવવામાં આવ્યા છે. ત્યારે રાષ્ટ્રીય હરિયાળો બને, છોટાઉદેપુર જિલ્લો હરિયાળો બને તે દિશામાં વન વિભાગ છોટાઉદેપુર કામ કરી રહ્યો છે અને આ જ વૃક્ષો થકી લીલી હરિયાળી બને એવા નિયમ સાથે વૃક્ષારોપણ થઈ રહ્યું છે.